તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં સાવજ ડેરી વિવાદમાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર જ્યાં સાવજ ડેરી વિવાદમાં આવી હોવાનું સામે આવ્યું છે। તો ડેરીના ચેરમેન અને ડિરેક્ટર આમને સામને થયા છે। ત્યારે ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। ડિરેક્ટર રાજુ બોરખતરિયાએ આક્ષેપ લગાવ્યા છે। તો ભારતીય ફર્નિચર ખરીદી બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। દિનેશ કટારિયા મનસ્વી રીતે ડેરી ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ડેરીને ભ્રષ્ટાચારના ભરડામાંથી છોડાવવા માટે આ પત્ર લખાયો છે। ડિરેક્ટર રાજુ બોરખતરિયાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને આ પત્ર લખ્યો છે। તો ડેરીની કોરી મિનિટ બુકમાં કરાવાય છે સહીઓ। ભાઈ બોરખતરિયા, ગામ મકિયાણા। હાલ મારી પાસે સાવજ ડેરીમાં ડાયરેક્ટર તરીકેનો હોદ્દો છે। તમારું તમે જે લેટર લખ્યું છે, શું લેટર લખ્યું છે, કયા પ્રકારનો ભ્રષ્ટાચાર કરી દેવામાં આવે છે, સાવજ ડેરીમાં શું ભ્રષ્ટાચાર? હું છેલ્લા આ 4 વર્ષ થાય 2 મહિનાની અંદર ત્યારથી હું બેંકમાં સાવજ ડેરીમાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું। છેલ્લા 1.25 વર્ષથી મને અત્યાર સુધીમાં એજન્ડા મળેલો નથી। જે તે સમયે મને જાણવા મળ્યું એટલે મેં સાથી ડાયરેક્ટરોને પૂછ્યું તો મને કહે આપણે કાલે મીટિંગ છે એટલે અમારે એક જગ્યાએ બેસણામાં જવાનું હતું। ત્યારે મને ખબર પડી કે મને એજન્ડા મળ્યો નથી। મેં તમારે જે દર વખતે જે કર્મચારીઓ એજન્ડા માટે ફોન કરે છે અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલે અને પોસ્ટથી થાય ત્રણ બાબતથી અમને એજન્ડાની જાણ કરવામાં આવતી। ત્યારે મને ખબર પડી કે મને મળેલ નથી। મેં તપાસ કરતા એટલે કીધું, હું નાના કર્મચારીએ કીધું કે તમે એમડીને તપાસ કરો। એટલે મેં એમડીને ફોન કર્યો તો એમડીનું એમ કહેવાનું થયું છે કે ભાઈ ચેરમેન શ્રીની સાથે વાત કરો। ચેરમેન શ્રીના કહેવાથી અમે તમને એજન્ડા મોકલ્યો નથી।